ચાલો બાળકો તાળી પાડો જોઈએ. આજે આપણે સરસ મજાની વાર્તા કરવી છે. તમને બધાને ખબર પડી ગઈ કે શેની વાર્તા કરવાની છે? બકરી બેનની. વેરી ગુડ, વેરી ગુડ. સમજુ બકરી, કે જેને બધી ખબર પડે છે એવી બકરીની વાર્તા કરવાની છે. તમે બકરી જોઈ છે બધાએ? બકરી શું ખાય? શું ખાય બકરી? ઘાસ ખાય. વેરી ગુડ કુશાલભાઈ. અને આપણને દૂધ આપે. આપે ને, આપણે તો અહીંયાથી રોજ બકરા નીકળે છે, આપણે રોજ જોઈ છે ને. હા, તો આપણે સમજુ બકરીની વાર્તા કરવાની છે. બકરીઓ છે ને, બહુ જ બે બકરી ડાય છે, તમારા જેવી તોફાની નથી. જો બાળકો, અહીંયા એક નદી જાય છે. આપણે ચિત્રમાં જોઈને વાર્તા સમજવાની છે કે એક નદી જાય છે. નદી ઉપર એક શું છે? પુલ છે. વેરી ગુડ કુશાલભાઈ. બરાબર ને? હવે આ પુલ ઉપર આ બાજુથી કોણ આયલું આવે છે? બકરી બેન આયલા આવે છે. પુલ કેવડો છે? સાવ નાનકડો એવો. એક જ જણ ચાલી શકે એવો પુલ છે. હવે આ પુલ ઉપર આપણે જોઈએ તો એક બકરી આ બાજુથી આવે છે અને એક બકરી આ બાજુથી આવે છે. હવે પુલ સાવ નાનો એવો છે તો શું થાય? બે બકરી સામે આવે તો પડી જાય ને. બે સામે ભટકાય અને પડી જાય. તો અહીંયા જો બે બકરી જોવે છે ઊભા રહીને શાંતિથી કે પુલ તો સાવ નાનકડો છે, એક જ બકરી ચાલી શકે એનું છે, તો શું કરશું? હવે અહીંયા બે બકરી છે ઈ વાત કરે છે. એક બકરીનો કલર કેવો છે? જાંબલી. અને એક બકરીનો કલર કેવો છે? હવે બે બકરી વાત કરે છે કે જો આપણે સામસામા બે ચાલવાની કોશિશ કરશું તો શું થશે? નદીમાં પડી જશું અને નદીના પાણીમાં તણાઈ જાય. હવે અહીંયા બે બકરી સમજુ હતી એટલે બે બકરીએ વાત કરી લીધી અને સફેદ બકરી છે એ નીચે બેસી ગઈ અને આ જાંબલી બકરી છે એના ઉપર થઈ અને હાલી ગઈ. હવે અહીંયા આપણે જોયું કે આ સફેદ બકરી ઊભી થઈને આ બાજુ વઈ ગઈ અને આ બકરી આ બાજુ વઈ ગઈ. તો કઈ નુકસાની થઈ? ન થઈ. કોઈ નદીમાં પડ્યું ન પડ્યું. અને બેયે પોતાની રીતે પુલ પસાર કરી લીધો. તો આ બકરીઓને કેવી બકરી કહેવાય? આપણે સમજુ. વેરી ગુડ કુશાલભાઈ. એને સમજુ બકરી કહેવાય. તો આપણે કોના જેવું થવું જોઈએ? સમજુ બકરી જેવું. કેવું? કે કોઈ બાજતું હોય તો બે જણાની વચ્ચે આપણે બાજવાનું ચાલુ કરાય નહીં. જગ્યા માટે થઈને બાજાબાજી કરો છો ને, તો આપણે મોટા છીએ તો આપણે ઊભા થઈ અને બીજે બેસી જવાનું હોય. નાના બાળકો હોય એને વ્યવસ્થિત આપણે બેસાડવાના હોય. બાળકો, તમને સમજુ બકરીની વાર્તા ગમી? ચાલો એકવાર તાળી પાડી દેજો.